રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા છે ગાંધીનગર અને ત્યાં ચર્ચા કરવામાં આવી રહી છે, બેઠક કરી છે। અગ્નિકાંડ બાદ સીલિંગની કાર્યવાહીને લઈને ગાંધીનગરમાં બેઠક, એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે જ, પરંતુ 22 થી વધુ સ્કૂલો એવી છે કે જે 2 એકર 3 એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે, ફાયર એનઓસી છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ છે। એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી। માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી। જે ગેરકાયદેસર બિલ્ડિંગ રાજકોટમાં છે, જેની પાસે ફાયર એનઓસી નથી કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ નથી, એવી તમામ પ્રોપર્ટીને સીલ મારવાની છે અને એની પ્રક્રિયા ચાલુ છે। એના માટે અમે આવ્યા પણ નથી। જે શાળાઓ જે લીગલ છે, મહાનગરપાલિકાએ જે સીલ માર્યા છે કે જેની પાસે બધું જ, એક એ રજૂઆત હતી। અને બીજી, રાજકોટમાં વોર્ડ નંબર 6માં ગુજરાત હાઉસિંગ બોર્ડના 40 વર્ષ જૂના જર્જરિત મકાનો છે, 596 ક્વાર્ટર અને એટલે કે 53 ટાવર જર્જરિત થઈ ગયા છે 2016થી। એમને નોટિસ પણ આપવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવી રહી છે। ગત 2023માં છેલ્લી નોટિસ આપી હતી। હાલ એ બધા જ ક્વાર્ટરો હાઉસિંગ બોર્ડે ખાલી કરી નાખ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાએ એમાં નળ કનેક્શન અને પીજીવીસીએલે લાઇટ કનેક્શન કટ કર્યા છે, કારણ કે લોકોના જાનમાલ ઉપર નુકસાન હતું। અમે લોકો એ રજૂઆત કરી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે રાજકોટ મહાનગરપાલિકા માટે કેન્દ્રની જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ભિક્ષુકોની યોજના છે, ભિક્ષુકો માટે નિઃશુલ્ક આવાસો, આવા આવાસો અમારી પાસે પડ્યા છે। ચોમાસાનો સમય છે, 4000 લોકો જે સાવ ગરીબ છે એનો ક્યાં સમાવેશ કરવો? રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ માનવતાની દ્રષ્ટિએ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડને અમે લોકો 2000થી વધુ લોકો સમાવેશ, 4000થી વધુ લોકો સમાવેશ થઈ શકે એટલા અમારી પાસે 1 BHKના ક્વાર્ટરો પડ્યા છે। કારણ કે એક્ટ મુજબ અમે સીધા એ લોકોને નથી આપી શકતા, કારણ કે આ ક્વાર્ટરો છે એ માલિકીના છે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડે આપેલા છે, એટલે અમે એ વ્યક્તિને નથી આપી શકતા। પણ અમે 2 વર્ષ કે 3 વર્ષ જ્યાં સુધી નવા હાઉસિંગ બોર્ડ ન બને ત્યાં સુધી અમે લોકો આપવા તૈયાર છીએ। એ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને સાહેબે અમને ખૂબ હકારાત્મક અભિગમન અપનાવીને માનનીય સાહેબે કીધું છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે હું અશ્વિની કુમાર સાહેબને કહી દઉં છું, આપ એમને મળી આવો ને અમને યોગ્ય ઉત્તર મળ્યો છે। જમીનભાઈ, જે શાળાઓ બંધ કરી છે, જે લીગલી છે, લીગલી સીલ મારેલી છે, જે લીગલી છે, સમજાવું એ જ આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું। રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિટી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। હું સ્વીકારું છું કે જે ભૂલ છે એના માટે જ આવ્યા છીએ, બાકી જેણે ગેરકાયદેસર કર્યું છે એને કોઈ પણ સંજોગોની અંદર અમે ખોલવાના નથી જ, કારણ કે અત્યાર સુધી ક્યાં હતું? ભૂતકાળમાં પણ નોટિસો આપેલી છે પણ એને નથી કર્યું। પણ જે કાયદેસર છે, જેને સીલ મારવામાં આવે, એમાં અમે અમારી મહાપાલિકા તરીકે ભૂલ સ્વીકારીએ છીએ, કારણ કે જે સ્પીડમાં અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ એ સ્પીડમાં 20-22 પ્રોપર્ટી એવી શાળાઓ એવી છે, એવી હોસ્પિટલો પણ છે, 20-22 પ્રોપર્ટી માત્ર એના માટે અમે આજે આવ્યા। ધન્યવાદ મિત્રો। ખાસ કરીને તમે એ પણ કીધું, આપે એ પણ કીધું કે આ જે શાળાઓ છે ખુલવી જોઈએ, કારણ કે શિક્ષણ સત્ર ચાલુ થઈ રહ્યું છે। અધિકારીઓની જ બેદરકારીને લઈને જે સમગ્ર કાંડ બન્યો હતો, આવી જ કાર્યવાહી જો અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને અગાઉ આપના દ્વારા ભલામણ આવી હતી, તો એ બાબતે આપના દ્વારા હું ખાતરી આપું છું કે રાજકોટ શહેરની અંદર આવનારા દિવસોની અંદર ભૂતકાળમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરી છે, પણ આ દુર્ઘટના હતી, જે દુર્ઘટના ભવિષ્યમાં ન બને એના માટેની પૂરેપૂરી તકેદારી રાજકોટ મહાનગરપાલિકા રાખશે તેની ખાતરી આપું। ધન્યવાદ મિત્રો। હવે જયમીન ઠાકરનું એવું કહેવું છે કે તકેદારી રાખવામાં આવશે, હું ખાતરી આપું છું। તો અત્યાર સુધી ખાતરી ગઈ હતી ક્યાં? અને જે રીતે જયમીન ઠાકરે પોતાની વાત કરી, સખત ગોળ વાતો કરતા નજરે પડ્યા જયમીન ઠાકર, કારણ કે એમણે પહેલા એવું કહ્યું હાઉસિંગ ક્વાર્ટરની જ વાતો કરવામાં આવી, હાઉસિંગના મકાનો, માનવતા માટે અમે આવ્યા, લોકો હેરાન ન થાય। તો અત્યાર સુધી માનવતા ગઈ હતી ક્યાં? અચાનક આ માનવતા ઊભી ક્યાં થઈ? જે અગ્નિકાંડ સર્જાયો, ખાલી જે મન ફાવે એ રીતના એનઓસી વગર બધી ગેમ ઝોન ચાલુ કરી દેવામાં આવ્યા હતા, આટલું બધું ગેરકાયદેસર થયું હતું, ત્યાં સુધી તો કાર્યવાહી કરવાની વાત પણ નહોતી આવતી, અને અત્યારે માનવતા ઉભરાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓમાં।